નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, જેમાં આપણે ઇલેક્ટ્રિકલ મશીન આધારિત કેટલાક અગત્યના એમસીક્યુ છે, તેમાં ડીસી મોટર, ત્યારબાદ ડીસી જનરેટર અને અત્યારે આપણે ઇન્ડક્શન મોટર પર આધારિત એમસીક્યુ જે છે તે જોઈ રહ્યા છીએ। ઇન્ડક્શન મોટર પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે એનો પહેલો ભાગ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યારબાદ આજના વિડીયોમાં આપણે ઇન્ડક્શન મોટર પર આધારિત જ કેટલાક અગત્યના એમસીક્યુ છે એનો બીજો ભાગ જે છે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું। જો તમને અમારા આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુ તમને આપેલો છે, ધ ઇન્જેક્ટેડ ઈએમએફ ઇન ધ રોટર ઓફ ઇન્ડક્શન મોટર મસ્ટ હેવ, એટલે કે ઇન્ડક્શન મોટરના રોટરમાં જે આપણે ઈએમએફ ઇન્જેક્ટ કરીએ છીએ મસ્ટ હેવ શું હોવું જોઈએ? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ લો ફ્રીક્વન્સી, ઓપ્શન બી સેમ ફ્રીક્વન્સી એઝ ધ સ્લીપ ફ્રીક્વન્સી, ઓપ્શન સી સેમ ફેઝ એઝ ધ રોટર ફેઝ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ। તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી સેમ ફ્રીક્વન્સી એઝ ધ સ્લીપ ફ્રીક્વન્સી, એટલે કે જે ઇન્ડક્શન મોટરનું જે રોટર છે, ધ રોટર ઓફ અ ઇન્ડક્શન મોટર, એમાં જે આપણે ઈએમએફ ઇન્જેક્ટ કરીએ છીએ ધેટ ઈએમએફ હેઝ સેમ ફ્રીક્વન્સી એઝ ધ સ્લીપ ફ્રીક્વન્સી, એટલે કે સ્લીપની જે ફ્રીક્વન્સી હોય એના જેટલી જ સેમ ફ્રીક્વન્સી એ ઇન્જેક્ટેડ ઈએમએફની હોવી જોઈએ। સો ઓપ્શન બી હિયર ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 જોઈએ, તો એમાં તમને કીધેલું છે અ કોમનલી યુઝડ એસી મોટર ફોર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઇઝ, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે જે કોમનલી યુઝડ એસી મોટર છે કઈ છે? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ સિંક્રોનસ મોટર, ઓપ્શન બી કોમ્યુટેટર મોટર, ઓપ્શન સી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ ઓપ્શન ડી ડીસી સિરીઝ મોટર। સો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે વાઇડલી યુઝડ કોમનલી યુઝડ એસી મોટર છે that is three phase induction motor, so we can say that the commonly used AC motor for industrial application is a three phase induction motor, so option C is the correct answer। ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ, તેમાં તમને કીધેલું છે abrasive dust and dirt is the best removed from an induction motor by, ઇન્ડક્શન મોટરની અંદર કોઈ એબ્રેસિવ, કોઈ ડસ્ટ અથવા તો ડર્ટ રહેલી હોય તો એને રિમૂવ કરવા માટેની બેસ્ટ મેથડ કઈ છે? ઓપ્શન તમને આપેલા છે। ઓપ્શન એ વોશિંગ વિથ વોટર, ઓપ્શન બી રબિંગ વિથ વ્હાઇટ ક્લોથ, ઓપ્શન સી સપ્લાઇંગ કમ્પ્રેસ્ડ એર એન્ડ ઓપ્શન ડી વેક્યુમ સક્શન। તો આ બધા જે ઓપ્શન આપેલા છે એમાં વોશિંગ વિથ વોટર દેટ ઇઝ નોટ ફિઝિબલ, રબિંગ વિથ વ્હાઇટ ક્લોથ, તો with the help of white cloth we cannot we cannot remove all this kind of dust, dirt and abrasive। Supplying the compressed air, so by supplying the compressed air we can damage the sensitive part of that induction motor। So the last option vacuum suction, that vacuum suction we can say that is the correct answer, so option D vacuum suction। So we can say that the abrasive, dust and dirt is the best removed from an induction motor by vacuum suction, so option D is the correct answer। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ, તેમાં તમને કીધેલું છે when the rotor of an induction motor is stand still the value of slip is, જ્યારે ઇન્ડક્શન મોટરની રોટર જે છે એ સ્ટેન્ડ સ્ટીલ એટલે કે સ્ટેડી કન્ડિશનમાં હશે ત્યારે સ્લીપની જે વેલ્યુ છે વેલ્યુ શું હશે? તો અહીંયા તમને ઓપ્શન પહેલા તો આપેલા છે। ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 100 એન્ડ ઓપ્શન ડી ઇન્ફાઇનાઇટ। તો અહીંયા આપણે એઝ્યુમ કરીએ કે અહીંયા સ્લીપ, તો પહેલા તો સ્લીપનું ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ। તો સ્લીપનું ઇક્વેશન આપણને યાદ જ છે, એસ સ્લીપ એસ ઇઝ ઇક્વલ ટુ એન એસ માઇનસ એન ડિવાઈડ બાય એન એસ। તો અહીંયા જે એન છે એન દેટ ઇઝ સ્પીડ ઓફ રોટર and ns that is synchronous speed of induction motor, so n is equal to 0 here, so ns divided by ns, so this ns cancel out, so we can say that s is equal to 1, so here the slip that is equal to 1, so option B 1 is the correct answer। So we can say that when the rotor of an induction motor is stand still the value of slip is 1, so option B that is the correct answer। ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ, તો એમસીક્યુ નંબર 5 માં તમને કીધેલું છે a wound rotor induction motor can be distinguished from squirrel cage induction motor by, એટલે કે વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરને કઈ રીતે આપણે અલગ કરી શકીએ છીએ? ઓપ્શન તમને અહીં આપેલા છે। ઓપ્શન એ
સાઇઝ ઓફ ફ્રેમ, ઓપ્શન બી ડાયરેક્શન ઓફ રોટેશન, ઓપ્શન સી ડાયામીટર ઓફ શાફ્ટ એન્ડ ઓપ્શન ડી પ્રેઝન્સ ઓફ સ્લિપ રિંગ. તો બેઝિકલી અહીંયા કન્સ્ટ્રક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને બધા પોઈન્ટ્સ આપેલા છે, બધા MCQ ના જે ઓપ્શન છે તમને આપેલા છે. તો વી કેન સે દેટ ઓપ્શન એ સાઇઝ ઓફ ફ્રેમ. તો ફ્રેમની સાઇઝ ઉપરથી આપણે એઝ્યુમ ના કરી શકીએ કે તમારી પાસે જે ઇન્ડક્શન મોટર છે દેટ ઇઝ ધ વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર ઓર સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ડાયરેક્શન ઓફ રોટેશન, તો રોટેશન જે રોટર જે શાફ્ટ છે એનું રોટેશન એની જે ડાયરેક્શન છે એના ઉપરથી પણ કંઈ એઝમ્પશન ના લાગી શકે. ડાયામીટર ઓફ શાફ્ટ એના ઉપરથી પણ આપણે એઝ્યુમ ના કરી શકીએ. તો ધ લાસ્ટ પોઈન્ટ દેટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ સ્લિપ રિંગ, એટલે કે જે સ્લિપ રિંગ રહેલી છે કે નથી રહેલી એની પ્રેઝન્સના આધારે આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ કે આપેલી મોટર છે વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર છે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે. So we can say that a wound rotor induction motor can be distinguished from a squirrel cage induction motor by the presence of slip ring. So option D, presence of slip rings is the correct answer. ત્યારબાદ MCQ નંબર 6 જોઈએ તો એમાં તમને કીધેલું છે as induction motor is said to be crawling when, એટલે કે ઇન્ડક્શન મોટર જે છે એ ક્રોલિંગ સેડ ટુ બી ક્રોલિંગ કરે છે એવું આપણે ક્યારે કહી શકીએ. તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ તમને આપેલો છે it accelerate too fast, option B it is started on full load, option C it is subjected to fluctuating load, and option D it runs at 10 to 15% of rated speed. તો જ્યારે ઇન્ડક્શન મોટર ક્રોલિંગ કરતી હોય છે ત્યારે એની જે સ્પીડ છે ક્રોલિંગના કારણે જે સ્પીડ છે વી કેન સે દેટ 10 to 15% ઓફ રેટેડ સ્પીડ જેટલી થઈ જાય છે. સો ઓપ્શન ડી ઇટ રન્સ એટ 10 to 15% ઓફ રેટેડ સ્પીડ, ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો વી કેન સે દેટ એઝ ઇન્ડક્શન મોટર ઇઝ સેડ ટુ બી ક્રોલિંગ વેન ઇટ રન્સ એટ 10 to 15% ઓફ રેટેડ સ્પીડ. જેની રેટેડ સ્પીડ છે એના 10 થી 15% જેટલી સ્પીડથી જ્યારે તમારી ઇન્ડક્શન મોટર રોટેટ થતી હોય ત્યારે તમે એવું કહી શકો કે ઇન્ડક્શન મોટર જે છે ક્રોલિંગ કરે છે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 7 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઇન્ડક્શન મોટર રિઝેમ્બલ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ મોટર. જે સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક છે ઇન્ડક્શન મોટરની એ કોના જેવી, કઈ મોટર જેવી આપણને જોવા મળે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ DC સિરીઝ મોટર, ઓપ્શન બી યુનિવર્સલ મોટર, ઓપ્શન સી DC શન્ટ મોટર એન્ડ ઓપ્શન ડી DC કમ્પાઉન્ડ મોટર. અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી DC શન્ટ મોટર. સો વી કેન સે દેટ the speed load characteristic of an induction motor resembles which of the following motors. So the correct answer is DC shunt motor. બંનેની કેરેક્ટરિસ્ટિક સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક તમે ઓબ્ઝર્વ કરો તો તમને એના ઉપરથી આઈડિયા આવશે કે બંને DC શન્ટ મોટર એઝ વેલ એઝ જે ઇન્ડક્શન મોટર છે બંને એકબીજા જેવી જ સ્પીડ લોડ કેરેક્ટરિસ્ટિક છે એ ધરાવે છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 8 જોઈએ તેમાં તમને કીધેલું છે નેગેટિવ સિક્વન્સ કરન્ટ્સ આર સેટઅપ ઇન અ ઇન્ડક્શન મોટર વેન. ઇન્ડક્શન મોટરમાં જે નેગેટિવ સિક્વન્સ કરંટ છે એ ક્યારે સેટઅપ થાય છે. તો ઓપ્શન પહેલાં તો જોઈએ તો ઓપ્શન તમને આપેલો છે. ઓપ્શન એ બિયરિંગ ફ્રિક્શન ઇઝ મોર, ઓપ્શન બી વિન્ડેજ લોસીસ આર એક્સેસિવ, ઓપ્શન સી એર ગેપ ઇઝ મોર એન્ડ ઓપ્શન ડી અનબેલેન્સ થ્રી ફેઝ સપ્લાય ઇઝ ગિવન. તો જે રીતે પાવર સિસ્ટમમાં પણ આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે અનબેલેન્સ થ્રી ફેઝ સપ્લાય રહેલો હોય ત્યારે ઝીરો સિક્વન્સ કરંટ જે છે એ ફ્લો થતો હોય છે. સો અહીંયા નેગેટિવ સિક્વન્સ કરંટ છે એ સેટ થતો હોય છે. તો અહીંયા પણ સેમ કન્ડિશન કહી શકાય કે આપણે એઝ્યુમ કરી શકીએ. સો વી કેન સે દેટ ઓપ્શન ડી અનબેલેન્સ થ્રી ફેઝ સપ્લાય ઇઝ ગિવન. સો વી કેન સે દેટ the negative sequence current are set up in an induction motor when the unbalanced three phase supply is given to that induction motor. So option D is the correct answer. ત્યારબાદ MCQ નંબર 9 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇન એન ઇન્ડક્શન મોટર ઇફ એર ગેપ ઇઝ મોર. જો ઇન્ડક્શન મોટરની અંદર એર ગેપ છે એ વધારે લેવામાં આવે તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સ્પીડ વિલ ડ્રોપ, ઓપ્શન બી એફિશિયન્સી ઓફ મોટર વિલ ઇમ્પ્રૂવ, ઓપ્શન સી પાવર ફેક્ટર વિલ બી લો એન્ડ ઓપ્શન ડી સ્લીપ વિલ રિડ્યુસ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી પાવર ફેક્ટર વિલ બી લો. સો વી કેન સે દેટ ઇન એન ઇન્ડક્શન મોટર if air gap is more at the time the power factor will be low. So option C is the correct answer. ત્યારબાદ MCQ નંબર 10 જોઈએ તો એમાં તમને કીધેલું છે the single phasing of delta connected induction motor is likely to result in. ડેલ્ટા કનેક્ટેડ ઇન્ડક્શન મોટરમાં જો સિંગલ ફેઝિંગ જોવા મળે તો એનાથી શું પરિણામ આવી શકે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ બર્નિંગ ઓફ વન ફેઝ વાઇન્ડિંગ, ઓપ્શન બી બર્નિંગ
of at least 2-phase winding. Option C, burning of all 3-phase windings. And option D, none of the above. તો અહીંયા તમારો correct answer થશે option A, burning of one-phase winding. So we can say that the single phasing of a delta connected induction motor is likely to result in the burning of one-phase winding. So option A is the correct answer. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ તો એમાં કીધેલું છે a 3-phase induction motor connected to 2-phase supply. જ્યારે 3-phase induction મોટરને આપણે 2-phase supply સાથે કનેક્ટ કરશું ત્યારે ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A will run at lower RPM. Option B will run at higher RPM. Option C may burn. And option D may run with fluctuation in speed and torque. અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન C may burn. એટલે કે અહીંયા ઓલ 3-phase ઇન્ડક્શન મોટર 3-phase ઇન્ડક્શન મોટર કનેક્ટેડ ટુ 2-phase સપ્લાય, જ્યારે આપણે એને 2-phase સપ્લાય સાથે કનેક્ટ કરશું ત્યારે જે ઇન્ડક્શન મોટર છે મે બર્ન એ બળી જવાના ચાન્સીસ સૌથી વધારે છે. સો ઓપ્શન સી મે બર્ન ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 12 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ નંબર ઓફ સ્ટેટર સ્લોટ ઇન એન ઇન્ડક્શન મોટર ઇઝ નોટ એન એક્ઝેક્ટ મલ્ટિપલ ઓફ ધ નંબર ઓફ રોટર સ્લોટ. ઇન્ડક્શન મોટરમાં જે સ્ટેટર સ્લોટ છે એની સંખ્યા અને રોટર સ્લોટની સંખ્યા કહી શકાય કે ઇઝ નોટ એન એક્ઝેક્ટ મલ્ટિપલમાં જોવા મળતા નથી. શા માટે? તો રીઝન તમને આપેલા હશે ઓપ્શનમાં. જોઈએ ઓપ્શન એ ટુ અવોઇડ મેગ્નેટિક લોકિંગ ઓફ ધ ટુ. ઓપ્શન બી ટુ પ્રોવાઇડ ફોર સ્લીપ. ઓપ્શન સી ટુ ફેસિલિટેટ કુલિંગ. એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ટુ અવોઇડ ધ મેગ્નેટિક લોકિંગ અપ ઓફ ધ ટુ. એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચેનું મેગ્નેટિક લોકિંગ જે છે એને અટકાવવા માટે જે સ્ટેટરના સ્લોટ અને રોટરના સ્લોટ છે એ એક્ઝેક્ટ મલ્ટિપલ નંબરમાં રાખવામાં આવતા નથી. જો બંને સેમ રાખવામાં આવે તો આ મેગ્નેટિક લોકિંગ છે એના મેક્સિમમ ચાન્સીસ છે એ સ્ટેટર અને રોટર વચ્ચે જોવા મળશે. તો જો આપણે એને એક્ઝેક્ટ મલ્ટિપલમાં ન રાખીએ એટલે કે ઓડ ઇવન રાખશું તેનાથી આ જે મેગ્નેટિક લોકિંગ છે મેગ્નેટિક લોકિંગને થતું આપણે અટકાવી શકીએ છીએ. સો વી કેન સે દેટ ટુ અવોઇડ ધ મેગ્નેટિક લોકિંગ અપ ઓફ ધ ટુ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ શાફ્ટ ઓફ એન ઇન્ડક્શન મોટર મે બી અનબેલેન્સ ડ્યુ ટુ. ઇન્ડક્શન મોટરની શાફ્ટ છે એ અનબેલેન્સ થશે શાના કારણે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઓવરહીટિંગ ઓફ વાઇન્ડિંગ. ઓપ્શન બી અનઇવન એર ગેપ. ઓપ્શન સી પુઅર લુબ્રિકેશન. એન્ડ ઓપ્શન ડી ઓવરલોડ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી અનઇવન એર ગેપ. એટલે કે જે ઇન્ડક્શન મોટરનું જે શાફ્ટ છે એ શાફ્ટ અનબેલેન્સ થશે ડ્યુ ટુ અનઇવન એર ગેપ. જ્યારે સ્ટેટર અને રોટર વચ્ચેનો જે એર ગેપ છે અનઇવન એક સરખો નહીં હોય ત્યારે એની સાથે જોડેલી જે શાફ્ટ છે એ શાફ્ટમાં કહી શકાય કે અનબેલેન્સ છે આપણને જોવા મળશે. સો ઓપ્શન બી અનઇવન એર ગેપ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 14 જોઈએ તો એમાં તમને કીધેલું છે ઇફ અ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર રન્સ ટુ હોટ ધ પ્રોબેબલ રીઝન કુડ બી. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે એ ખૂબ જ ગરમ થતી હોય તેના માટેનું પ્રોબેબલ રીઝન શું હોઈ શકે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ અનઇવન એર ગેપ. ઓપ્શન બી લો વોલ્ટેજ. ઓપ્શન સી ક્લોગ્ડ વેન્ટિલેટિંગ ડક્ટ્સ. એન્ડ ઓપ્શન ડી એની ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી એની ઓફ ધી અબોવ. અહીંયા સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની વાત કરેલી છે તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર જ્યારે વધારે ગરમ થતી હોય ત્યારે એના માટેના પ્રોબેબલ રીઝનમાં અનઇવન એર ગેપ, લો વોલ્ટેજ એન્ડ ક્લોગ્ડ વેન્ટિલેટિંગ ડક્ટ્સ આ બધા જ કારણોને આપણે લઈ શકીએ છીએ. સો એની ઓફ ધ અબોવ ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ તેમાં તમને કીધેલું છે જોગિંગ ઓફ એન ઇન્ડક્શન મોટર ઇઝ. ઇન્ડક્શન મોટરમાં જોગિંગ શું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ અ મેથડ ઓફ બ્રેકિંગ. ઓપ્શન બી અ મેથડ ઓફ સિંક્રોનાઇઝેશન. ઓપ્શન સી અ મેથડ ઓફ સ્ટેપ બાય સ્ટેપ લોડિંગ. એન્ડ ઓપ્શન ડી એનર્જાઇઝિંગ અ મોટર વન્સ or repeatedly to obtain small movements for mechanism. અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી. So we can say that jogging of an induction motor is energizing a motor once or repeatedly to obtain small movements for mechanisms. So option D here is the correct answer. ત્યારબાદ MCQ નંબર 16 જોઈએ તો તમને કીધેલું છે ઇન અ 3-phase ઇન્ડક્શન મોટર આયન લોસ. 3-phase ઇન્ડક્શન મોટરમાં આયન લોસ વિશે પૂછેલું છે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન કીધેલા છે iron loss in a rotor is equal to iron loss in a stator. Option B in rotor is much more than the iron loss in stator. Option C in rotor is negligible as compared to that in stator.
and option D, in stator does not occur. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. In a three-phase induction motor, the iron loss in a rotor is negligible as compared to that in a stator. So option C is the correct answer. એટલે કે જે રોટરમાં જે આયન લોસ થાય છે નિગ્લિજિબલ હોય છે સ્ટેટરની કમ્પેરિઝનમાં, એટલા માટે ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર થશે. ત્યારબાદ MCQ નંબર 17 જોઈએ. તેમાં તમને કીધેલું છે અ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સિલેક્ટેડ વેન. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરને ક્યારે પસંદ કરવામાં નથી આવતી? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, maintenance cost is to be kept low. Option B, higher starting torque is the main consideration. Option C, initial cost is the main consideration. And option D, all above considerations are involved. ત્યાં તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, a higher starting torque is the main consideration. So we can say that a squirrel cage induction motor is not selected when the higher starting torque is the main consideration. જ્યારે આપણે હાયર સ્ટાર્ટિંગ ટોર્કને કન્સિડરેશનમાં લેવાનું હોય ત્યારે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે એને સિલેક્ટ કરતા નથી, કારણ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના કેસમાં જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ કહી શકાય કે મોડરેટ ટુ લો આપણને જોવા મળે છે. સો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક માટે આપણે એનો યુઝ જે છે એ બેઝિકલી કરી શકતા નથી. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 18 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર કેન બી રિવર્સ બાય. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના રોટરની ડાયરેક્શનને રિવર્સ કરવી હોય તો કેના દ્વારા કરી શકાય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, રિડ્યુસિંગ લોડ. ઓપ્શન બી, રિડ્યુસિંગ ફ્રીક્વન્સી. ઓપ્શન સી, સપ્લાઇંગ લો વોલ્ટેજ. એન્ડ ઓપ્શન ડી, ઇન્ટરચેન્જિંગ એની ટુ ફેઝિસ. તો લોડ રિડ્યુસ કરવાથી અથવા તો ફ્રીક્વન્સી રિડ્યુસ કરવાથી અથવા તો લો વોલ્ટેજ સપ્લાય કરવાથી ઇન્ડક્શન મોટરનું જે ડાયરેક્શન છે રોટરની, એ રોટેશનની ડાયરેક્શન આપણે ચેન્જ કરી શકતા નથી, એને રિવર્સ કરી શકતા નથી. તો એ ડાયરેક્શનને રિવર્સ કરવા માટે આપણે એના જે 3 સપ્લાય ફેઝ આપેલા છે એમાંથી કોઈ પણ 2 ફેઝિસને આપણે ઇન્ટરચેન્જ કરીને આપણે એ મોટરનું જે રોટેશન છે એને રિવર્સ કરી શકીએ છીએ. સો ઓપ્શન ડી, ઇન્ટરચેન્જિંગ એની 2 phases ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 19 જોઈએ. તેમાં કીધેલું છે ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઓફ અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર કેન બી ઇન્ક્રીઝ બાય. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એને કઈ રીતે આપણે વધારી શકીએ છીએ? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, ઇન્ક્રીઝિંગ ધ રોટર રિએક્ટન્સ. ઓપ્શન બી, ઇન્ક્રીઝિંગ ધ રોટર રેઝિસ્ટન્સ. ઓપ્શન સી, રિડ્યુસિંગ ધ રોટર રેઝિસ્ટન્સ. એન્ડ ઓપ્શન ડી, ઇન્ક્રીઝિંગ ધ સ્ટેટર રેઝિસ્ટન્સ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, increasing the rotor resistance. So we can say that the starting torque of a three-phase induction motor can be increased by increasing the rotor resistance. Rotor resistance ને increase કરવાથી induction motor નું જે starting torque છે એને આપણે increase કરી શકીએ છીએ. So option B is the correct answer. ત્યારબાદ MCQ નંબર 20 જોઈએ. તો એમાં તમને કીધેલું છે which of the following features of an induction motor helps in preventing cogging of motor. એટલે કે નીચે કેટલાક ફીચર્સ આપેલા છે, એમાંથી કયું ફીચર્સ એવા છે કે જેનાથી ઇન્ડક્શન મોટરને ઇન્ડક્શન મોટરમાં કોગિંગની જે ઇફેક્ટ છે એનાથી આપણે એને બચાવી શકીએ છીએ? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, હાઈ સ્લીપ. ઓપ્શન બી, લાર્જ નંબર ઓફ પોલ્સ. ઓપ્શન સી, યુઝ ઓફ બેટર ઇન્સ્યુલેશન. એન્ડ ઓપ્શન ડી, સ્ક્યુડ સ્લોટ. તો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, સ્ક્યુડ સ્લોટ. એટલે કે જે સ્લોટ છે એ સ્લોટને સ્ક્યુડ એટલે કે થોડું વાળવું, એને વાળવામાં આવે તો એનાથી જે મોટરનું કોગિંગ છે કોગિંગથી આપણે એ કોગિંગને આપણે અટકાવી શકીએ છીએ. સો ઓપ્શન ડી, સ્ક્યુડ સ્લોટ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ. તેમાં તમને કીધેલું છે ઇન અ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર રેઝિસ્ટન્સ ઇઝ કનેક્ટેડ ઇન રોટર ફેઝિસ. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રેઝિસ્ટન્સ રોટર ફેઝિસમાં કનેક્ટ કરવામાં આવે છે. શા માટે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, ટુ લિમિટ ધ સ્ટાર્ટિંગ ટોર્ક. ઓપ્શન બી, ટુ ઇન્ક્રીઝ ધ સ્ટાર્ટિંગ ટોર્ક. Option C, to improve the power factor. And option D, to limit the starting current and increase the starting torque. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી. So we can say that in a slip ring induction motor, resistance is connected in rotor phases to limit the starting current and increase the starting torque. So option D is the correct answer. ત્યારબાદ MCQ નંબર 22 જોઈએ. તેમાં તમને કીધેલું છે ઇન કોગિંગ ધ મોટર. કોગિંગમાં મોટર વિશે કંઈક પૂછેલું છે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આપેલો છે, રિફ્યુઝિસ ટુ સ્ટાર્ટ એટ નો લોડ. ઓપ્શન બી, રન્સ એટ સ્લો સ્પીડ. ઓપ્શન સી, રન્સ વિથ એક્સેસિવ વાઇબ્રેશન. એન્ડ ઓપ્શન ડી, રન્સ વિથ એક્સેસિવ સાઉન્ડ. તો જ્યારે મોટરમાં કોગિંગની ઇફેક્ટ જોવા મળે ત્યારે એના કારણે કોગિંગના કારણે જે મોટર છે એ નો લોડ ઉપર પણ
સ્ટાર્ટ થવામાં રિફ્યુઝ કરે છે. સો ઓપ્શન એ refuses to start at no load is the correct answer. So we can say that in a cogging the motor refuses to start at no load. So option A is the correct answer. તો મિત્રો અહીંયા આપણે ઇન્ડક્શન મોટર પર આધારિત જે કેટલાક અગત્યના MCQ હતા તેનો બીજો ભાગ આપણે જોયો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી તેમ પણ આવનારી જે એક્ઝામ્સ છે એની પ્રિપેરેશનમાં તેમને મદદ મળી રહે. અને સાથે સાથે તમારા કોઈ સજેશન અથવા તો તમારા કોઈ ડાઉટ હોય તો એ પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આ જે વિડીયોઝ છે એનું PDF મટીરિયલ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. અને સાથે સાથે અમારી જે YouTube ચેનલ છે એ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.